દોસ્તો, ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે કે નવરાત્રિના 9 દિવસીય પર્વ કે જેની ખૂબ ધૂમધામથી ગુજરાતમાં દરેક સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંબાણી પરિવાર એમાં પીછેહટ કેવી રીતે કરી શકે? દોસ્તો, એવા સમાચાર સામે આવ્યા છે કે દુનિયાની સૌથી મોંઘી નવરાત્રિ એમનું જો સેલિબ્રેશન થતું હોય તો એ મુંબઈમાં આવેલા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયામાં થયું છે। આજે પ્રથમ દિવસે જ એ આ અંબાણી પરિવારના બંગલામાં ખૂબ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને એમાં પણ બોલિવૂડ સેલેબ્સ આવવાની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે। અમે તમને જણાવી દઈએ કે આખરે મુકેશ અંબાણીએ કેટલા કરોડમાં આયોજન કર્યું છે અને માત્ર 9 દિવસ માટે આ અંબાણી પરિવારના એન્ટેલિયા ખાતે જે નવરાત્રી સેલિબ્રેશન થશે એમાં દુનિયાની મોટી સેલેબ્સ, બોલિવૂડના અનેક સેલેબ્સ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો ઉપરાંત દેશ વિદેશથી અનેક લોકો હાજરી આપવાના છે। ત્યારે દોસ્તો, આ નવરાત્રીમાં ગરબાના તાલે ઝૂમવા માટે જ્યારે અંબાણી પરિવાર આતુર છે અને એમની આ તૈયારીઓ બતાવી રહી છે કે આખરે એમનું આટલું આયોજન વિશાળ છે તો એમાં કેવા લોકો આવશે, આખરે એ પણ જણાવીશું કે કેટલા કરોડનો ખર્ચો અંબાણી પરિવાર દ્વારા આ ઇવેન્ટ માટે કરવામાં આવવાનો છે। દોસ્તો, તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય અને એ ફંક્શનમાં એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે। એમાં પણ આ ખાસ આ નવરાત્રીનો પર્વ એટલા માટે વિશેષ છે કારણ કે અંબાણી પરિવારમાં એ નવા પુત્રવધુ એટલે કે રાધિકા મર્ચન્ટ માટે એમનું આ પ્રથમ નવરાત્રીનું સેલિબ્રેશન છે। આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા અને આ લગ્ન બાદ એમાં પણ ખૂબ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને આ રાધિકા મર્ચન્ટના પગલાઓથી અંબાણી પરિવારમાં સંપત્તિમાં ખૂબ વધારો થયો છે અને એમને ઉપયોગ પણ એટલો કર્યો છે। ત્યારે વિવિધ ફંક્શનોમાં ખૂબ ખર્ચાઓ કરવામાં આવતા હોય છે। અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય કે બર્થડે પાર્ટી હોય, કોઈ પણ નાના મોટું સેલિબ્રેશન હોય એમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે। ત્યારે હવે આ એન્ટેલિયા બંગલો પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે। દોસ્તો, હવે દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવાળીને પહેલા નવરાત્રીનું ખૂબ મજાનું સેલિબ્રેશન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ દુનિયાની કદાચ સૌથી મોંઘી નવરાત્રી કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય દોસ્તો, કારણ કે આ નવરાત્રીમાં લગભગ 3000 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચો કરવામાં આવવાનો છે। ત્યારે આ ખર્ચો કોઈ નાની રકમ નથી દોસ્તો। આ 3000 કરોડના આસપાસનો આ ખર્ચો અંબાણી પરિવાર દ્વારા આ નવરાત્રી સેલિબ્રેશન માટે કરવામાં આવવાનો છે। ત્યારે આ સેલિબ્રેશન ખૂબ ભવ્ય બનવાનું છે। દેશ વિદેશના અનેક બોલિવૂડ સેલેબ્સથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજો, સંતો મહંતો પણ હાજરી આપવાના છે અને આ ગરબામાં સંગીતના તાલે અંબાણી પરિવારના સૌ સભ્યો સાથે જોડાવાના છે। ત્યારે મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, નીતા અંબાણી પણ ખૂબ શોખીન છે। બાળપણથી જ એમને નૃત્ય કલામાં ખૂબ રસ છે। રાધિકા મર્ચન્ટ પણ આપણે જાણીએ છીએ તેમ એ નૃત્ય કલામાં ખૂબ એમને રસ છે। ત્યારે અંબાણી પરિવારમાં નીતા અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ એકબીજાની સાથે સ્પર્ધા કરી રહી હોય એવું લાગે છે। ત્યારે રાધિકા મર્ચન્ટ હવે અંબાણી પરિવારમાં નીતા અંબાણી કરતાં પણ વધારે સારી રીતે ફેશનના મામલામાં અને બ્યુટીનેસના મામલામાં પણ આગળ રહેવાની છે। ત્યારે દોસ્તો, આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ એમનું આ પ્રથમ નવરાત્રીનું સેલિબ્રેશન હોવાથી ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે। ત્યારે આ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણીના આ પુત્રવધુ એટલે કે રાધિકા મર્ચન્ટના એ પ્રથમ નવરાત્રીના સેલિબ્રેશનને કારણે જ એમનું આ પ્રથમ સેલિબ્રેશન ખૂબ ભવ્ય રહેવાનું છે। ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આજે ગરબાના તાલે ઝૂમવાના છે। ત્યારે આ નવરાત્રીના પર્વમાં સમગ્ર ગુજરાત જ્યારે ગરબામાં એ માતાજીની આરાધના કરવા માટે એકઠું થવાનો હોય છે ત્યારે અંબાણી પરિવાર પણ એમાં પીછેહટ નથી। આ તમામ બાબતો વિશે અમે તમને માહિતી આપી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા જો તમે પણ સાચા ગુજરાતી હોય તો કોમેન્ટ બોક્સમાં જય અંબે માં અવશ્ય લખજો। વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।